ડભોઈ નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે ડભોઈના જોહરા પાર્ક વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યાને લઈને નરકાગારની સ્થિતિ જોવા મળી રહી છે। શહેરના જોહરા પાર્ક વિસ્તારમાં પાયાની સુવિધાઓ માટે લોકો વલખા મારી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી અહીં ગટરની મોટી સમસ્યા હોવા છતાં નગરપાલિકાનું તંત્ર જાણે કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ વર્તી રહ્યું છે। ગટરના ગંદા પાણી વચ્ચે જીવવા માટે નાગરિકો મજબૂર બન્યા છે। ગટર લાઈન ઉભરાવાને કારણે ગંદુ પાણી આખા રોડ ઉપર વહી રહ્યું છે। આ ગંદકીને કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે, જેનાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ લોકો સેવી રહ્યા છે। વારંવારની રજૂઆતો છતાં પણ આ પવિત્ર રમઝાન માસમાં પણ નગરપાલિકાએ સફાઈ કે નિકાલની તસ્વીર લીધી નથી। નિયમિત રીતે નગરપાલિકામાં નાગરિકો વેરો પણ ભરી રહ્યા છે, ત્યારે સુવિધા આપવાની વાત આવે ત્યારે તંત્ર હાથ ઊંચા કરી દે છે। સ્થાનિકોએ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, રૂબરૂ જઈને પણ અવારનવાર રજૂઆત કરી છે, છતાં પણ પરિણામ શૂન્ય છે। बहरा पीली बाजा तो बहरा में भी ले વર્ષથી અહીં પાણી નીકળવાનું ચાલુ થયું છે, હજુ તક એનો પ્રોબ્લેમ સોલ્વ થતું નથી। અમે પૈસા બી ઉઘરાઈને રાખ્યા છે, એમને ભરવા બી જઈએ છીએ, પેલા પણ એમને ભરવા પણ વારંવાર અમને પાછા જ મોકલી આપે છે। શું થયું છે હું ખબર નહીં। અહીં બીમાર પડી જાય છે, બધા કારીગરો બી બીમાર પડી જાય છે, નમાજ પડવા જાય છે તો બી આ ગંદકીમાંથી જવાનું હોય છે। પાછળ જો કેટલું બધું છે, ઠેઠ 2 કિલોમીટર દૂર રસ્તો છે, તઈ લોકોની ગંદકી જાય છે ને એનું કોઈ નિકાલ જ નહીં આવતી। ખાલી અમારે ગટરો બધું જ કમ્પ્લીટ છે, ખાલી કનેક્શન આગળ જોડવાનું છે, મેન લાઇનમાં કનેક્શન જ જોડવાનું છે, એક સાંધો જ જોડવાનું છે, બીજું કંઈ જ કરવાનું નથી, ખાલી સાંધો જ જોડવાનું છે। એ સાંધો જોડાઈ જાય તો બધું ચાલુ પાણી નીકળતું બહાર થઈ જાય। પૈસા બી અમે ભરવા ગયા છે, બધી રીતે પૈસા ઉઘરાઈને બધા કનેથી ઉઘરાઈને બી ભરવા છે। એ પૈસા ભરી દઈએ તો એમનું પેલું એ વેરો બી ચાલુ થઈ જાય। વેરો બી અમે આપવા તૈયાર છે, નગરપાલિકાને વેરો બી આપવા છે, ગટર વેરો, સફાઈ વેરો। અમુક જનોને અમને કહેવાનું છે, વિનંતી છે અમારી કે અમે વારંવાર પૈસા લઈને આવીએ છીએ, એ લોકો પૈસા સ્વીકારવા રાજી નથી કે ભાઈ એનું સમાધાન શું છે, અમને તમે કહો તો અમે તેનું કંઈ બી નિવારણ કરીએ અમે, બરાબર છે, પણ આ અમારું તમે કરી આપો તો તમારી બહુ મોટી મહેરબાની। અમે નગરપાલિકામાં અમે આવીને બી થાકી ગયા ભાઈ, અમે બી ઇન્સાન છે, થોડી ઇન્સાનિયતના નાતે તો કરી આપો, તમે બી ઇન્સાન છો તો અમારી આટલી અરજી સ્વીકારો, પૈસા લઈ લો, એનું સમાધાન કંઈ બી કરો આ સુવિધાનું, બરાબર છે, તો આટલી તમારી મહેરબાની રહેશે કોઈ ઇન્સાનના માટે। આ પગલાં પડે છે, અમે કેવી રીતે જઈએ ને આવીએ, છોકરા સ્કૂલ કેવી રીતે જાય, મદ્રસે કેવી રીતે જાય, આ રસ્તો એક જ છે ભાઈ મારા। આજે તમને બી એવી હશે તકલીફ તો તમને કેટલું દુઃખ થશે, માટે અમારું દુઃખ બી સમજો થોડુંક, તો તમારી બહુ મોટી મહેરબાની ને અમારું આટલું કામ કરી આપો, બરાબર। નગરપાલિકાજનોને અમારી એક જ વિનંતી છે કે અમારા માટે આટલું કરશો તો તમારી બહુ મોટી મહેરબાની ને અમારા પૈસા લઈ લો। એ અમે થાકી ગયા છે ભાઈ મારા, થોડું રેમ ખાઓ, આ બચ્ચા પર તો રેમ ખાઓ, બરાબર છે, હા।